મિત્રો આજે આપણે યુનિટ નંબર 8 અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ પાઠ વિશેનો પરિચય મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રી-ટાસ્કની અંદર એક સરસ મજાની પોયમ આપેલી છે અને એ પોયમની અંદરનો જે મેસેજ છે એ આપણને જે આઝાદી મળી છે એ કોઈક બ્રેવ સોલ્જર્સના લીધે મળેલી છે. એમણે દુશ્મનો સાથે ફાઇટ આપેલી છે, એ પછી આપણને ફ્રીડમ મળેલી છે. તો આ જે ફ્રીડમ આપણને મળી છે એને રિટેઇન કરવાની જવાબદારી આપણા સૌની છે એવું આ પોયમમાંથી આપણને જાણવા મળે છે. આપણે જે સ્વતંત્રતા ભોગવીએ છીએ એના પાછળ કોઈકે ખૂબ જ મહેનત કરી છે એવું કંઈક આ પોયમમાંથી આપણને જાણવા મળે છે. ધ્યાનથી પોયમ વાંચી જોજો. નેક્સ્ટ બીમાં જે પ્રી-ટાસ્ક આપી છે એ આપણે જોઈશું. તો રીડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્ડિયન એરફોર્સ. એમાં ઇન્ડિયન જે એરફોર્સ છે, IAFના જે યુનિફોર્મ છે એની ઉપર બેઝિસ એન્ડ સ્ટ્રાઇપ્સ આપેલા હોય છે. એટલે કે એમનો જે રેન્ક છે એ આ બેઝ અને સ્ટ્રાઇપ્સ પરથી નક્કી કરવામાં આવે છે. તો અહીંયા 1 થી 9 નંબર સુધીમાં તમે જોઈ શકો છો કે 1 નંબરમાં આપેલું છે એર ચીફ માર્શલ, પછી એર માર્શલ, એવી રીતે 9 નંબર સુધીના જે બેઝિસ છે એમાં અલગ અલગ સ્ટ્રાઇપ્સ તમને જોવા મળે છે. તો એ એમનો રેન્ક નક્કી કરે છે. ત્યારબાદ આપણે લેસન જોઈશું. MiG-21 એવું આપ્યું છે, ઉપર એનું પિક્ચર પણ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, MiG-21 આજે તમારો પાઠ છે એ અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ, એટલે કે એક ઇન્ડિયન ફાઇટર પાયલોટના જીવનની એક દિવસની દિનચર્યા આપેલી છે કે એ લોકોની સર્વિસ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે એક ડૉક્ટર એના કામે નીકળે તો એનું આખા દિવસનું કાર્ય શું છે, એક ખેડૂત એના ઘરેથી કામ પર નીકળે તો એનું કાર્ય શું છે, એક શિક્ષક એના ઘરેથી એની ડ્યુટી બજાવવા જાય તો એનું કાર્ય શું છે. તો અહીંયા તેવી રીતે જ એક ફાઇટર પાયલોટનો ડે એ કેવો હોય એના વિશેની માહિતી આપી છે. અહીંયા MiG-21 એવું લખ્યું છે. MiG-21 એ એક ફાઇટર પ્લેન છે અને એની જે શોધ છે તે સોવિયત યુનિયન દ્વારા કરવામાં આવેલી છે, જેનું પૂરું નામ છે મિકોયાન ગુરેવિચ. એટલે કે ફાઇટર પ્લેનની એક સિરીઝ બતાવે છે. 21 એટલે ફાઇટર પ્લેનની સિરીઝ છે. MiG-1, 2, 3 એવી રીતે MiG-21. અને આ જે MiG-21 છે એ સુપરસોનિક જેટ ફાઇટર એરક્રાફ્ટ છે એન્ડ દેટ ઇઝ ડિઝાઇન્ડ બાય રશિયા. MiG-21 એ એની સિરીઝ બતાવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ લેસનની અંદર આપણે વિંગ કમાન્ડર KS સુરેશ પોતાનો એક દિવસ એ કેવી રીતે પૂર્ણ કરે છે, એમની ડ્યુટી કેવી હોય છે, વગેરે વગેરે આ લેસનમાંથી આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે લશ્કરની જે 3 પાંખ છે એના દ્વારા આપણે રક્ષાયેલા છીએ. લશ્કરની કઈ 3 પાંખ? તો વાયુસેના, નૌકાસેના અને ભૂમિદળ. આ 3 જે લશ્કરની પાંખ છે એના દ્વારા આપણે રક્ષાયેલા છીએ. તો એમની ડ્યુટી કેવા પ્રકારની હોય છે એ જાણવા માટે પણ આપણને થોડું કુતૂહલ હોવું જોઈએ. સામાન્ય કહી શકાય એવી એમની કાર્યશૈલી હોતી નથી, ખૂબ ભારે કામ છે. તો અહીંયા વિંગ કમાન્ડર KS સુરેશ એમનું એક દિવસનું કાર્ય એ કેવી રીતે પૂર્ણ કરે છે એ આપણે જોઈશું. હું લેસન વાંચતી જઈશ અને એમાં આવતા અઘરા શબ્દો પણ આપને સમજાવતી જઈશ. તો નોટબુક અને પેન સાથે લઈ અને બેસવું. જોઈશું આપણે. ઇટ ઇઝ 5 o'clock ઓન અ કોલ્ડ ફેબ્રુઆરી મોર્નિંગ. ઠંડા ફેબ્રુઆરીના સવારના 5 વાગ્યાની વાત છે. વિંગ કમાન્ડર KS સુરેશ સ્ટેપ્સ into a staff car that will take him to an airbase of India's western sector
વિંગ કમાન્ડર કે સુરેશ પોતે એક સ્ટાફ કારમાં બેસી અને ઇન્ડિયાના વેસ્ટર્ન સેક્ટર કે જ્યાં એમનું એરબેઝ આવેલું છે ત્યાં તરફ જાય છે. ધ બ્લેક કાર પાસીસ થ્રો બેરેક ટાઈપ હાઉસીસ એન્ડ સ્ટોપ્સ એટ એન એરફોર્સ સિક્યુરિટી ગેટ. એ જે કારમાં બેસી અને જાય છે એ એક બેરેક ટાઈપ હાઉસીસ. બેરેક મીન્સ અ બિલ્ડિંગ ફોર સોલ્જર્સ ટુ લીવ ઇન. એટલે સૈનિકો માટે બનાવેલું રક્ષણાત્મક નિવાસ છે. ત્યાંથી એ પસાર થાય છે અને એરફોર્સ સિક્યોરિટીનો જે ગેટ છે ત્યાં આગળ એ પોતે ગાડી જે છે બ્લેક કાર એ ઊભી રહે છે. અ યુનિફોર્મ્ડ ગાર્ડ રેકોગ્નાઇઝીસ સુરેશ એન્ડ સેલ્યુટ્સ હિમ સ્માર્ટલી બિહાઇન્ડ ધ ગેટ સ્ટેન્ડ MiG of IAF squadrons, each under a different commander. યુનિફોર્મમાં સજ્જ ગાર્ડ સુરેશને ઓળખી અને એમને ખૂબ સ્માર્ટલી એમને સેલ્યુટ આપે છે. જે આઈએફના સ્ક્વેડ્રન્સ વિવિધ કમાન્ડર સાથે ઊભેલા હોય છે ત્યાં આગળ એ જાય છે. K.S. Suresh, called as Cookie, commands 321 Squadron or 321 Squadron. તો K.S. સુરેશ પોતે એ કમાન્ડર છે, એ સેનાપતિ છે, જે તે એનું યુનિટ છે એના એ ચીફ છે અને એમનું ઉપનામ કુકી આપેલું છે. એમના મિત્રો એમને કુકીથી ઓળખે છે અને તેઓ 321 સ્ક્વેડ્રન જે છે એનું એ પોતે કમાન્ડિંગ કરવાના છે. અહીંયા સ્ક્વેડ્રનનો મિનિંગ થશે અ યુનિટ ઓફ એન એરફોર્સ. આમ જોવા જઈએ તો નોર્મલ શબ્દ છે. તમે બધાએ ગ્રુપ એવો શબ્દ સાંભળેલો છે. ગ્રુપ એ સામાન્ય છે. સ્ક્વેડ્રન એ લશ્કરી એટલે કે સેના માટે વપરાતો શબ્દ છે. સૈનિકોની ટુકડી છે તો સ્ક્વેડ્રન છે. અ યુનિટ ઓફ એન એરફોર્સ. અને વધુ ઇન્ફોર્મેશન સ્ક્વેડ્રન માટે આપણે જોઈએ તો એક સ્ક્વેડ્રનની અંદર 12 ફાઇટર પ્લેન્સ લગભગ હોય છે. એક સ્ક્વેડ્રનની અંદર 12 ફાઇટર પ્લેન્સ એનું એમણે નેતૃત્વ કરવાનું હોય છે. આગળ જોઈશું આપણે. એટ 5:20 AM, Cookie is in a fight planning room. બરાબર 5:20 કુકી એટલે કે K.S. સુરેશ વિંગ કમાન્ડર પોતે એમના ફાઇટ પ્લાનિંગ રૂમમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, બે દેશો વચ્ચેની દુશ્મનાવટની વાત છે અને એમાં એમને લડાઈ કરવા માટે દુશ્મન દેશનો સામનો કરવા માટે જવાનું હોય છે. તો એનું ચોક્કસપણે પ્લાનિંગ હોવું જોઈએ. એટલે વહેલી સવારે 5:20 કુકી પોતે એમના ફાઇટ પ્લાનિંગ રૂમમાં પહોંચી જાય છે. તો ત્યાં આપણે જોઈએ આગળ. ધેર આર મેપ્સ એન્ડ આઈડેન્ટિફિકેશન ચાર્ટ્સ ઓન ધ વોલ્સ. ત્યાં મેપ્સ અને આઈડેન્ટિફિકેશન ચાર્ટ્સ દિવાલ પર હોય છે. ટુડેઝ ઓર્ડર ફોર કુકી ઇઝ એન એર સ્ટ્રાઇક એટ બટાલા ઓર બાટલા, પંજાબ એટ 7 AM. આજનો કુકી વિંગ કમાન્ડર તરીકેનો ઓર્ડર એનો છે 7 વાગ્યે પંજાબની અંદર બાટલા જે સ્થળ છે ત્યાં એર સ્ટ્રાઇક કરવું. હી વિલ લીડ અ 2-plane ફોર્મેશન અગેન્સ્ટ એનિમી 7th આર્મર્ડ બ્રિગેડ ઓફ અ હોસ્ટાઇલ કન્ટ્રી. અને એમને પોતાને એટલે કે વિંગ કમાન્ડર K.S. સુરેશ પોતે જે હોસ્ટાઇલ કન્ટ્રી છે, હોસ્ટાઇલ મીન્સ દુશ્મન દેશ, જેના માટે ઇંગ્લિશ વર્ડ જોઈતો હોય તો એન્ટાગોનિસ્ટિક. તો દુશ્મન દેશ માટે એ પોતે ફાઇટ કરવા માટે એ પોતે આજે લીડર તરીકે એમનું કાર્ય સંભાળવાના છે. ધીસ મિશન ઇઝ અસાઇન્ડ બાય કમાન્ડ હેડક્વાર્ટર્સ. હવે આ જે કામ એમને સોંપવામાં આવેલું છે, ધીસ મિશન, આ જે મિશન છે, ટાર્ગેટ છે, એ એમને સોંપવામાં આવ્યું છે. કોના દ્વારા સોંપવામાં આવ્યું છે? તો કમાન્ડ હેડક્વાર્ટર્સ, એમની
જે મેઇન ઓફિસ છે, એમના જે મેઇન અધિકારીઓ છે એમના દ્વારા એમને સોંપવામાં આવ્યું છે. ટુ અસાઇન મીન્સ ટુ ગીવ ટાસ્ક ટુ ડુ, કોઈકને કામ કરવાનું સોંપવું. આગળ, વાર ટાઈમ કન્ડિશન્સ આર પ્રેક્ટિસ્ડ એઝ એકચ્યુઅલી એઝ પોસિબલ. આવી યુદ્ધ સમયની જે સ્થિતિઓ હોય એ લગભગ છાશવારે બનતી જ હોય, એટલે કે તૈયાર જ હોય. ફાઇટર જે પાયલોટ હોય અથવા તો લશ્કરી દળના જે કર્મચારીઓ છે એમના માટે આ બહુ સામાન્ય બાબત ગણાવી શકાય, કારણ કે એમને દરરોજ આવું કામ આવતું હોય. તો ઓન ધીસ ડે કુકી ઇઝ ટુ બિઝી ટુ વરી અબાઉટ ધ રિસ્ક. આ દિવસે કુકી પોતે એમની જે કાર્ય કરવાનું હતું એના માટે પોતે ખૂબ જ ચિંતિત હતા. એમને એક નવું સાહસ લેવાનું હતું, નવું સાહસ કરવાનું હતું, એટલે પોતે એમના કાર્ય માટે ખૂબ ચિંતિત હતા. હી કોલ્સ ધ મીટરોલોજીકલ ઓફિસર ટુ ગેટ ધ વેધર રિપોર્ટ. એમણે એની તૈયારી, પૂર્વ તૈયારી માટે એમણે હવામાન ખાતાના જે ઓફિસર હતા એને બોલાવી લીધા અને વેધર રિપોર્ટ બધો ચેક કરવા માટે એમને એ બોલાવે છે. શું શું ચેક કરે છે જોઈએ આપણે. તો થિક ક્લાઉડ્સ એટ 550 મીટર્સ, 550 મીટરની ઊંચાઈએ થિક ક્લાઉડ્સ છે એટલે વાદળો થોડા ઘેરા છે. વિઝિબિલિટી 5 કિલોમીટર્સ. વિઝિબિલિટી એટલે દૃશ્યમાનની જે સ્થિતિ છે તે. ધ ડિસ્ટન્સ યુ કેન સી, તો 5 કિલોમીટર સુધી વિઝિબિલિટી જે છે તે ક્લિયર છે. અ હેઝ એટ 400 મીટર્સ, અને 400 મીટર પછી થોડું ધુમ્મસ છે. હેઝ, HAZE, હેઝ મીન્સ ધુમ્મસ. ઇંગ્લિશ વર્ડ જોઈતો હોય તો ફોગ. વેસ્ટ વિન્ડ એટ 15 કિલોમીટર પર અવર, અને પશ્ચિમી જે પવન છે એ 15 કિલોમીટર પ્રતિ કલાકે છે. એન્ડ સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ, અને થોડું હવાનું એ ડિસ્ટર્બન્સ છે. નાઉ માર્કર પેન્સ, રૂલર્સ, પ્રોટ્રેક્ટર્સ એન્ડ કંપાસીસ આર વેઇટિંગ ફોર હિમ ઓન અ લોંગ વુડન ટેબલ. વિદ્યાર્થી મિત્રો, એક ફાઇટર પાયલોટને એના મિશનને કમ્પ્લીટ કરવા માટે કેવી તૈયારીઓ કરવાની હોય છે એ પણ આપણે અહીંયાથી સમજી શકીશું, જાણી શકીશું. તો એમણે સૌપ્રથમ હવામાન વિભાગના જે કર્મચારી છે, જે ઓફિસર છે, એમના જોડેથી બધું ક્લિયર કરાવી દીધું, જેથી કરી અને એમનો જે સામાન, શસ્ત્ર સરંજામ છે એમાં કોઈ મુશ્કેલી ન હોય એ ખૂબ જરૂરિયાતની વાત છે. વિદ્યાર્થી મિત્રો, કંઈ શાકભાજી લેવા નથી જવાનું. એની જે ગંભીરતા છે એનો આપણને અંદાજ આવવો જોઈએ કે ભાઈ રસ્તામાં ગાડી બગડી ગઈ અથવા તો એક્ટિવા બગડી ગયું અને તમે પાછા આવી ગયા, એવું કામ તો છે નહીં. એટલે આપણા તરફથી કોઈ મુશ્કેલી ન રહેવી જોઈએ એ અંગે KS સુરેશ પોતે મક્કમ હતા, અને એમણે હવામાન વિભાગના અધિકારી પાસે આ બધી બાબતો ચેક કરાવી લીધી. નાઉ માર્કર પેન્સ, રૂલર્સ, પ્રોટ્રેક્ટર્સ એન્ડ કંપાસીસ આર વેઇટિંગ ફોર હિમ ઓન અ લોંગ વુડન ટેબલ. હવે એક લાંબા વુડન ટેબલ પર આ બધી વસ્તુઓ, માર્કર પેન્સ, રૂલર્સ, પ્રોટ્રેક્ટર્સ એન્ડ કંપાસીસ, એમના જરૂરી પેન, રૂલર્સ, કોણ માપકો, હોકાયંત્ર વગેરે બધી જ વસ્તુઓ એક વુડન ટેબલ પર, એક લાકડાના ટેબલ ઉપર એમની રાહ જોઈ રહ્યા હતા. Cookie takes out a map from the shelf and chalks out the path and speed of the plane. Cookie પોતે, KS સુરેશ પોતે એક મેપ લીધો અને કેટલાક ચોક લીધા અને પ્લેનની સ્પીડ અને આ તે બધું એમણે તૈયારી કરી. ઇન 1 hour ધ મિશન ઇઝ પ્લાન્ડ. ઓનલી ઇન 1 hour Cookie has planned his mission. Then he goes to another રૂમ અને પછી એ પોતે એક બીજા રૂમમાં જાય છે. એન્ડ ડિસ્કસીસ ધ ટાર્ગેટ વિથ એન આર્મી ઓફિસર. પછી એ પોતે એક બીજા રૂમમાં જાય છે અને એક બીજા આર્મી ઓફિસર સાથે એ પોતે પોતાનું જે ટાર્ગેટ છે એ બાબતે ડિસ્કસ કરે છે, ચર્ચા કરે છે.
સ્ક્વેડ્રન લીડર બંડલ ત્યાગી ઇઝ પ્રેઝન્ટ ધેર. બીજા સ્ક્વેડ્રન લીડર બંડલ ત્યાગી એનું નામ છે, પણ જેવી રીતે કેએસ સુરેશનું કુકી એવું નામ છે એવી રીતે અહીંયા એનું બંડલ નામ છે, તો એ પોતે પણ ત્યાં હાજર છે. હી ઇઝ કુકીઝ વિંગમેન ઓન ધીસ ટ્રીપ. અને એ પોતે કુકી સાથે એ કંપની આપવાના છે, કુકીના એ વિંગમેન છે. ડ્યુરિંગ ધીસ એક્સરસાઇઝીસ રેન્ક મીન્સ નથિંગ. આવા કાર્યો વખતે એટલે કે જ્યારે દુશ્મન દેશ સાથે એમને ટાર્ગેટ પૂર્ણ કરવાનો હોય, મિશન પૂર્ણ કરવાનું હોય, ત્યારે એમની જે ફાઇટર કર્મચારીઓ છે એમના રેન્ક બાબતે, એટલે આપણે આગળ જોઈ ગયા તેવી રીતે એમના યુનિફોર્મના જે સ્ટ્રાઇપ્સ છે એ હોદ્દાઓ નક્કી કરે છે. તો આવું કાર્ય જ્યારે કરવાનું હોય ત્યારે અહીંયા એમનો હોદ્દો એ કશું આવતો નથી. એટલે બધાએ ભેગા થઈ અને એમનું જે મિશન હોય એને કમ્પ્લીટ કરવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોયું છે કે વિંગ કમાન્ડર કેએસ સુરેશ પોતે એના ફાઇટર પ્લેન સાથે ઉડાન ભરવા માટે એ કેવી તૈયારીઓ કરે છે, સમગ્ર બાબતની આપણે વાત કરી છે. અને જે અઘરા શબ્દો છે એની પણ વાત કરી છે. અને બીજી એક ખાસ વાત, આ 8મો જે લેસન છે તમારો એ આપણા અભ્યાસક્રમમાંથી એને કેન્સલ કરેલો છે, પરંતુ માત્ર પ્રશ્નો નહીં પૂછાય એ રીતે કેન્સલ થયેલો છે. એની જે ગ્લોસરી છે, એમાં આવતા શબ્દ છે, એમાં આવતા ફંક્શન્સ છે, એમાં આવતું ગ્રામર છે, એ બધું જ પૂછાવાનું છે. એટલે પાઠ બહુ વ્યવસ્થિત રીતે આપણે ભણી લેવો એ ખૂબ અગત્યનું છે. પરીક્ષામાં પૂછાવાનો નથી અથવા તો અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે એમ સમજી અને ધ્યાન ઓછું આપીએ એવું બનવું ન જોઈએ. એટલે ખાસ કરી અને તમામ